આઠના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી આવે છે તેમાં એસએસ એટલે કે સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર બીજો ભારતમાં બ્રિટિશ શાસન એમનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તે પહેલા એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી તમે તમામ અલંકારની સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મેળવી શકો છો. તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો. નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ક્રમ અક્ષર બોક્સમાં લખો. જેમાં પહેલું, કયા યુદ્ધના અંતે ક્લાઇવે અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી? તો એમાં આવશે બક્સર. બીજું, કયા ગવર્નર જનરલ ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી? તો એમાં આવશે કોર્નવોલિસ. ત્રીજું, રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો એમાં આવશે થોમસ મુનરો. ચોથું, મહાલવાદી પદ્ધતિ કોણે દાખલ કરી? તો હોલ્ટ મેકેન્ઝી. પાંચમું, ઇંગ્લેન્ડમાં નિકાસ થતી વસ્તુઓમાં મુખ્ય શું હતું? તો ખેત પેદાશો. છઠ્ઠું, ભારતમાં ગળી ઉદ્યોગની કેટલી પ્રથા હતી? તો એમાં આવશે 2. સાતમું, ઈસવીસન 1820માં કયા બે પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી? તો મુંબઈ અને ચેન્નાઈ. આઠમું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રૂ ઉત્પાદન કરવા કયા પ્રદેશો પર અંકુશ હતો? તેમાં આવશે ભારત અને ચીન. નવમું, ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? તેમાં આવશે સંથાલ. 10મું, કયા સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા હતા? તો ખોડ. 11મું, મુંડાઓ કયો પ્રદેશ પોતાનો જેવો દાવો કરતા હતા? તેમાં આવશે છોટા નાગપુર. 12મું, આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? તેમાં આવશે બિરસા મુંડા. બીજું યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા. પહેલું, બક્સરના યુદ્ધ બાદ ક્લાઇવે અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી. બીજું, ઈસવીસન 1793માં ભારતના કાયમી જમા પદ્ધતિ દાખલ થઈ. ત્રીજું, રૈયતવારી પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવતો હતો. ચોથું, મહાલનું એક ગ્રામ અથવા તો ગ્રામનો સમૂહ હતો. મહાલવારી પદ્ધતિમાં જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી માત્ર મુખીને સોંપવામાં આવતી હતી. છઠ્ઠું, ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટલીમાંથી આવતું હતું. સાતમું, ઈસવીસન 1790માં યુરોપિયન દેશો ગળી કેરેબિયન દેશમાંથી મેળવતા. આઠમું, ભારતમાં ગળીનું મોટા ભાગનું ઉત્પાદન રૈયતી પ્રથાથી થતું હતું. સાતમું, સંથાલ જાતિના આદિવાસીઓ રેશમના કીડા પાડતા હતા. 10મું, ખોડ જાતિના લોકો ચામડાના રંગકામ માટે કસુંબી અને પલાસ ફૂલોનો ઉપયોગ કરતા હતા. ત્યાર પછી મિત્રો ખરા ખોટા છે. તો પહેલામાં ખરું, બીજામાં ખોટું, ત્રીજામાં ખોટું, પછી આવશે સાચું, પછી ખોટું, સાચું, ખોટું, ખોટું, સાચું અને ખોટું. ત્યાર પછી જોડકા જોડવાના છે. તો પહેલામાં સી, બીજામાં એ, ત્રીજામાં ડી, ચોથામાં ઈ અને પાંચમામાં બી. આ રીતે જવાબો આવશે. કાયમી જમાબંધી તો કોર્નવોલિસ, રૈયતવારી પદ્ધતિમાં થોમસ મુનરો, મહાલવારી પદ્ધતિની અંદર આવશે હેલ્ડ મેકેન્ઝી, નીજ પ્રથાની અંદર આવશે ઈ, ગળી ઉત્પાદન અને સ્થાયી ખેતી એમની અંદર આવશે મુંડા અને ગોણ સંથાલો. મને ઓળખી મારું નામ લખવાનું છે. તેમાં હું ગવર્નર હતો જ્યારે ભારતમાં કાયમી જમાબંધી કોર્નવોલિસ, હું રૈયતવારી પદ્ધતિ થોમસ મુનરો, મેં ભારતમાં કેટલાક પ્રદેશમાં મહાલવારી નીતિ હોલ્ડ મેકેન્ઝી અને મેં બિરસા મુંડા ચળવળનું નેતૃત્વ લીધું તો બિરસા મુંડા. નીચેના એક બે વાક્યમાં જવાબ આપવાના છે. તો અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ. જે તમારે જોતું જવાનું છે. વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઈક કરી દેજો. તમારા મિત્રો સાથે શેર કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.